છે ને આરી 4 વાઢી અને આરી નોખવા જવાની ધુરોકન બરોબર પછી અને પાછા કાલ સવાર વેલા આવવાનું પછી ખબર હે ને જેમ આવો છો ને ટાઈમ સર એવી રીતના આવી જાજો પાછા મજૂરી તમને મળી જા શું કીધું જો તને આરી તો નોખતા આપણે ગાયો કર એટલે આરી તમે નોખતા હો હરીબા અને કે કોંજીમાં બીજું વાઢે હો જો નોખતા હો જો ઘણો ભારે આ તો બીજું આગળ ના પડી જાય ભારો આપણે તો ઓછું આપા ઉપાડવાનું ના વાર્તા આવડે આનું મજૂરી લેતા હારું ફાવે ને ભારો પડતો ઓછું ફાવે પંજીબા હવે બારા કરવાના 4 ભારા હા થઈ જાય ચમ થઈ જાય હા તો હું પેલો નંખાવતા હું બારો નંખાતા આમ તો ફટાફટ વાટ દો હા તે બારો કરી નાખજો પાછા હું આવું નંખાઈને ઢોરો કલાક પેલા જો ગળવી નાખી દઈ એ હરીભાઈ ઉભા રહી જાવ એ નખવાનું તમને બતાવું ચમચમ નખવાનું છે નકલ લાગે તો બીજી બીજી ગાય નખા ભરું ભાઈ ભાર લાગશે હેડો ના લાગે ભાર હડો ભાર લાગે ભાઈ ના લાગે ભાર હડો ટેકરા જો ભોખરે ચડે તાણ એ આટલો નખો કોઈ નખો આ લોડી લઈ લો ડ તારે હા હા એ પછી રસ્યા થોડી વાર ચેડી અને આપણે પેલો બીજો ભારો લેવા જવાનો બીજો ભારો લેતા આવીએ હો વાઢી કોંજીબા પંચીપા વાઢે હા મજૂરી તમને મળી જાવ રોકડી શું ફટાફટ વાઢી નાખજો તે આપડે પાર આવે એટલો ઠાર કેટલો પડ્યો ઠાર 10 તો પડે તો તાણે 10 વાગ્યા તો ઠાર કેટલો પડ્યો જુઓ શિયાળો ખરો કે તાણે એટલો ઠાર પડે હા ઓય હેડો ક પા બાજુ એ ઓય 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 હેડો કે ઠાર ન નડે આમાં પલડી કરી આવો તાણે તો એ તો મજૂરી કરીએ તો પલડી એરો તાણા રીવા મજૂરી એમને શું થાય અત્યારે તો 100 રૂપિયા કોઈ એમને ના હાલે અને કે તમે એમ કહો કે અમે ઠારમાં પલડી દઈએ કઈ જો કે પેલા વાઢે જો કે રાગે રાગે આપણે દાદા દાદા ઘણા મફત કામ કરતા હોય દાંતર લાવો રો હરીભાઈ બીજું ના મારું ઉપાડી પાડી લઈ જવાનું હે હા કોંજીબા વાઢી કેમ કરવું હોય તાણે એટલે પંજીભા હા એટલે હવે આખો ભારો નોસી ના તને તમે આટલી જ વાઢી ઓછો મઠા ગાલવાની વાઢવાની છે ઉમર થી તાનું કઈ તો ઉંમર તો થાય તો મજૂરી તો કરવી પડે કશું કે ભારો નોખતા હે ને હા એવા બીજા 2 ભારા અને પછી કમ્પ્લીટ 2 ભારા કરજો પાછા હા હા હું આવું ગમો બહુ ના પડે કોમો તો હા કમ્પ્લીટ હા તો બધા પંચીમાં ટાટા પાછા એ તો દાદા હું બેઠો હું તાણે હું આવું ગમો જઈ હા હો પંજી હવે તો જેહી કે જેસ કે વાતો કરીએ થોડી વાર આખો દાડી કોમ કર કર અને જેમાં જેમાં વાંચવાનું તું તો કઈ કા વાટ કરી કીધું જેમાં જેમાં જેટલું વઢાય એટલું વાઢું કે બોલો શું જેમાં કરી જેમાં કોમ કરવાનું થોડા બેહવાનું વાંચવાનું એવું કરવાનું વાતો કરવાની આખ લાજે તો ઉંમર થઈ ગઈ આપણે કોમ તો કરવાનું જ છે પણ જેમાં જેમાં સુખ દુઃખ ની વાતો કરી હા અમારો ના રખડે પણ તોય મજૂરી ના મળી આ તમે વેલા ઉઠીને કોનું મોઢું જોયું તમને ખબર કોનું તમારું મારું ઓવર મેં તારું જોયું એટલે તારું જીવ તમારું હા. તો જોયું મજૂરી હા, મળતી નહીં હા હા આ ઉભે તો ગોમ ની જોવા એક કામ કરો મામા હરીબાન કોણ છે બા કામ કરો એક કામ આપણે ચડાઈ જો લેબડા ઉપર ના તાણા એ જો કોમ કરી હા એ જે ધણી ઘર કોમ કરતા હોય એ ધણીને આપણે કહીએ અને એને ગાડી મિલે કે મને આટલી મજૂરી લે ને આપણે ઓછા પૈસા મળી જાય એટલે આટલો દાડો નીકળી જા ઓન થોડા વેલા શાક ચડાઈ હેડ કે ઓહ ઓય ના ઓય થી ઓયથી સીડીથી જવાનું કોંજી બાઉ આ મોઢામ બેહણા કામ નવો બેનું હવે ખાતર ફેદવો ઓવા ખાતર ફેદવું હોય તો તમને ફેદવું પડે હાથ ફેદી છી તાનું કરી ખબર પડી જા 4 વાડી ને ઓહ હરીબા આ જો ગયા બેહો હા બેહો કે ઉપર ઉપર તો બેઠા ને તો ઉપર બેહો ઈ કર હું કરો ખાતર ફેદવો નહીં દેખાતું 4 વાર હવે 4 વાટાય તાણે વીજળા મન તો આ ઊંધું બોલી પૂછો કે પેલું પૂછો શું પૂછવું હે તમે મજૂરી કેટલી આલી 200 રૂપિયા હે 200 રૂપિયા આવરા જો 200 તમ ના આવરાય 400 રૂપિયા મજૂરી હે તમે ચો કોમ કરો હાલ અમે તો લેબડો પાડવા જતા એક જણાની ચો કરે પાડી એટલે 500 બતાવજો
તે એવું કરે બતાઈએ. ગૂગલ પે કરાયા Google ફોન Pay માં આયા કરાયા જુઓ. મારતો. હા નહીં જો વારે આ દો આ જો આઈ ગયા ને. 400 રૂપિયા મજૂરી છે. હા હા એ કોણજી ડોહો કાળ કરો કે પણ કોક ના વાટવા દે, કોમ કરતો હોય. ઓય આવજો. પછી હવે તો થાચી જાય બચારા. હઉ કોણજી બા શું કરો? દેખાતું ના આવું કરું. ફીકોજી ધેમાં ધેમાં પકડાયા. તમે હમણો ના તેરા કોણ જ નહીં અરે ભગવાને કપાળ ઉપર તમારી મજૂરી કેટલી આલી? 200 રૂપિયા. શું શું કરવાનું? આવા તું 200 રૂપિયા રીબા ઉપાડીને નોખતા આવી. યુવાન વાટવાનું અને ઉપાડીને નોખવા જવાનું આવા તું 200 રૂપિયા મામા વાત કુ. મામા જેના ઈ કોમ કરીને આવ્યા હા ઈવન કે આપણે 100 રૂપિયા લેવાની મજૂરી આવી જાય આપણે હા હા ચાલશે કે પણ કોણ છે તારે કે પૂછો એમ પૂછો વાત સાચી છે તારી. આ વાત કરવું પડશે ના માને તો પછી કરવું જ પડશે વેલા વાન થોડા કીએ ઉવ હે ઉવ તો જા કોણ જીવા અરે ભાઈ મામા વાત કુ ઈ જાવ તો હું ના અમે નહીં બેહો બેઠા 400 રૂપિયા મજૂરી ચાલે છે રોકમ બધા આખા ગામમાં સેન્ટિંગ ના કોમે સેન્ટિંગ મોન 4 વાઢા મોન બધાય અને ચાયો તો ચા ચાયો ડુઓ હા હાય મામા આપણે પેલા લેબડો પાડવા જઈએ તો ચા ડુઓ બિસ્કિટ બિસ્કિટ ડુઓ અને બધું. બંડલ બંધ આલ્યું ચા બિસ્કિટ ને ડુઓ બધું હાથી કાઢું હા. ના ના પેલા ચા બિસ્કિટ આવે પછી અડધો કલાક રહીને ડુઓ આવે કોઈ પાર્લાજી બિસ્કિટે નહીં આલી. ના આવે આપણે બે પોટલા તો નોચી દીધા તેમ ભાઈ કીધું તું એવું કર્યું અને આ આગરું હોય હે પણ પાત્રા જ છે આ તો હું આગળ હોય લ્યા હરીબા હા બોલો તો કોઈ નોખતા ચાર નોખતા ને બે પોટલા બે પોટલા નોખતા હા આ તો ઉપરની વાટીએ કીધું શેઠ આવી દાજો પણ મને તમારું કામ થોડું ઓછું યોગ્ય લાગે જમ જમ અરે વાત જો કાંજીબા આ શેરી હોય પણ આ તમે નોખતા હા એક કામ કરો તમારે જાવ હોય તો જો તમે બે જણા શું કર ઘેર તમારે જાવ હોય તો જો તો મોડા આવીએ એમ ના હોત ના મત આવજો જમ તો કાલ ના મત આવજો હાલ હવે તો હું કહેવા માંગુ કે ખબર નહીં પડતી મારે હવે તમને નહીં રાખવા કેમ તમે વિચારો છો અમાર તો અડધા મહિના થઈ ગયા હવે તો 6 મહિના થઈ ગયા 6 મહિના કાઢશું તો 12 મહિને પછી પગાર થાય કે અરે એવું છે તો અડધો હિસાબ હું તમને હાલ દઉં હા અડધો હિસાબ હાલ દઉં તો તાણે હવે તો તહેવારે આવી છે તમે તો વચ્ચે હિસાબ હાલ દો કાંજીભાઈ તમને વચ્ચે લઈને અમે તો ફસાયા ના 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 નહીં ફસાયા કરજો હો તમે બે જણા જો તો વચ્ચે લઈને ફસાયા મને તો તાણ ના ના તમે બે જણા જો ઊભા થો ઊભા થો હેડો તાણ હો હેડો તાણ કોંજીભાઈ આપણે તો વચ્ચે લાવીને હોય ને તો ફસાઈ ન છે જો તમે તાર હો બે જણા જ્યાં હવે મારે પેલા બેને કોક કરી એનો કોન્ટેક્ટ કરવો પડશે હો મારે અરે પેલા બે બહવાળા તો જ્યાં જીભા આપણે તો વચ્ચે લાવીને પેલો કેમ ભાઈ તો ગાડી મળ્યા માં તો સાગર દોડો લાવો તો તે અને તહેવારે આયા હી ને આપણે તો ગાડી મળ્યા તો જાઓ કશે કારણ ચમ કાઢે છે આપણે એ તો હવે યુવાન ખબર કારણ તો યુવાન હવે શું કરશે આપણે તો શું વિચારો આવું ના ચાલે આવું ના ચાલે હવે બીજી વખત તો કદી એટલે કદી મજૂરી બોલાવવા આવીને કે રોકડી મજૂરી હાલ તોય આપણે જવું નહીં આ તો નહીં હો ચાલે અને હવે તમે પૂછ્યા છે આ જાજુ મત ચોય ડાયરેક્ટ ચેક લેવો પડશે હા અને આપણે હવે ઘેર જતા રહીએ અને કોઈ ખોળીએ મજૂરી અને ના જવાય યુવાન વિશ્વાસી ઈવન કોક દાડા જરૂર પડશે આપણી એ પોડા હા તો લાલ્યું તો જો લાલ્યું દેખાતું નહીં એ તો શી ખબર ચો લૂંટી પતંગો એ ખબર જ નહીં ઉત્તરાયણ આવી નહીં પછી તો લૂટ લૂટ કરે આખો દાડો શી ખબર દેખાતું નહીં અમારું આમ પ્યારસી પાછું ફાટેલું દોસ્તીન જેવા ફોડો વાળું દોડશી હા અને પાછા બુંદી દેવમાં એટીટ્યુડ કરતી એટલું ટૂડ એ તાનું કહેવાય એટીટ્યુડ એટલું ટૂડ હા પોણા હા આપણે તો મજૂરી મળી ને 500 રૂપિયા ઈ જતા એવું આ ખેંભાની હોર તમે નહીં જાવ એમાં ડોન ના પાડે ના પાડ દઈએ તો અમારા વાય નહીં નહીં હવે એને તો પેલા મજૂરી જતા રહ્યા એ તો બોલાવશે પાછા આવશે એ તો તમે હાથ આવી પડી જાય ના તમે ઉભા કરું ડોગડીને પોણી બાજુ ભરવું હમણાં પાછા પાડવા કર્યું પણ પડ્યા જ ના હે કોઈ નહીં કોણ પાડે પોણા કોઈ ના આ ડોગડી ને હા ઉવ્વ તમે ના કોણ પાડે ના પાડતી કે અમારથી નહીં આવે હા હેડો 500 રૂપિયા મજૂરી કર
₹500 મજૂરી મેળવી નહીં. આપ નહીં લે તો ડોમરેનું ડોમરેનું નહીં ટપકની પાઇપ કરી હેચકો બાજો મેં આપું તમારે નહીં આપું વણા પડીને હો હે? મેં આપું. જબરું મામા જબરું ધક્કો મારી લાજુ પગ બેજો તમે મેં તો માર્યો છે ધક્કો. બેજો મેં કોણ તમે હા બેજો મેં કોણ વણા પડું નહીં હું. હા ના કોણ આયા લાવે પીપળી કોણ લાવે શેતુરી એવું કોણ હેચકો ખવડાવો વણા મામા વણા એ વણા હા બદરો વણા અલે વણા તો જો આ ડોહું રે ડોહું આવો એચકો હા તમાર જેવો તૂટેલો વણા ને પાડ્યો મને હેડો પાડ્યો લાજુ લાગી નહીં લાજુ પાઘડી ગામી છે ના, હમી જ છે. ઇજ્જત છે હવે એથી ઊંચી થઈ ગઈ હા અલે બધા ના હેડો માર તો પેલા બે જણા થોડા મૂઘા હતા, ₹2 હાલવા પડતા હતા. તે હિરણતળી કાઢી મેલ્યા. પણ વધો નહીં હેડે, પેલા હો વાળા આવતા જશે. તૈયારી જ છે, રસ્તામાં જ પગ હશે, કારણ કે ઉતવાળી આવતા રે. હા હું તો વાટ જ જોઈ રહ્યો હતો તમારી. આયા કેમાં ભાઈ અમારે હા તમે હેચકો આરો બોધ્યો અમે તો વાહ. કરે છે મામા પૂછો કેમ? જબરે છે જબરા કોઈ છે હું તો કોઈ તારી છે વાટ જ જોઈ રહ્યો હતો, હું કીધું એ આવતા જ હશે. લાજુ નહીં કહું તા ના. કહું કે પડ્યા બોય ઇજ્જત છે ગમો જો ઇજ્જત છે તાણ નહીં નહીં સર નહીં એ ભણા પેલી આપણે મજૂરી વાળું કહી દીધી આપણે નીકળીએ બોલ અમે એમ કહેતા હતા હા મામા મજૂરી ના પાડી હવે હા ચમ ઉભા થો ને મામા. અમારે હું તો વાટ જોઈ રહ્યો હતો તાર. 500 રૂપિયા બીજા ચોક મજૂરી મળીએ કે હા એટલે મામા કે 100 રૂપિયા જાય ના કરે 500 રૂપિયા જાવ સારું આપણે ફૂટલું ભરવા જવાનું છે અમારે લ્યો તો હું તો પેલા બેડ તો હું તો તને કાઢી મેલ્યા. લોચો માર્યો તમે તો જબરજસ્ત, આ તો ના ચાલે. તો શું કરશો હા શું કરશો ઓય બાર ના હમણાં હાપડ સીવું આમ તૈયાર ભર ના આવે એટલે પણ મૂઢું તો બતાવો અમે નહીં આવીએ લોચો માર્યો. હેલો અમે નહીં આવ્યા તમે મજૂર બોલાવજો ને વગર પણ આ તો રાખવામાં આવે લે. આ તો ફસાઈ ગયા બે જણા. હું તો પેલા બે જણા બિચારાને કાઢી મેલ્યા. આય બે ના પડી ગયા. સળો તો કાઠો કરી મારું બધું. હવે હવે પેલા બે વળતા તો ના હવે છે ને હવે, કારણ કે એને તો બિચારાને જવું નતું, પણ મેં કાઢી મેલ્યા. આ તો હું તો લાલચમાં આવ્યો. હું કીધું વળી યાર વળી હો માં આવો ને પેલા કીધું બહ હાલવા પડે. તે કીધું બહ વાળા ના હોય તો કાઢી મેળવું, હો વાળા લાવો તે મારે તો હોય જ ને બહાય જ. તમારે તો હાથે કામ કરવું પડે એવું આવ્યું. ના હોય તો પેલા હો વાળા ફોન કરું, પણ આ તો કદાચ આવી જોઈ તો ફોન તો કરવા દો. હલો હા બોલો હરીભા, હા સાડો તમને કાઢીને થોડો પસ્તાવા જેવું છે, હા પણ મારે થોડું કામ હતું કે એટલે હું થોડો કંટાળો હતો એટલે તમને બોલ્યો હતો. પણ હવે તો બોલ્યા કે ના બોલ્યા અમે તો જતા રહ્યા વાત સાચી હરીભા, પણ હવે આવો કરા. ના અમે તો બીજે રહી જાઓ હરીભા આવો આવો, એ તો મારે થોડું બીજું થોડું ઘેરથી થોડો કંટાળીને આવેલો હતો કે હા એટલે ઉતવાળમાં તમને હું ના કીધું પૂરું. ના ના તમે બીજા ખોલ દેજો અમે જ ના આવો તમે અમારા અડધો લાઈન વિશ્વાસઘાત કર્યો એટલે હવે અમે આ ના આવીએ ના ના હરીભાઈ એવું નહીં, તમે કોંજીવાન પૂછો અને બે ત્રણ હંપી મળી અને આવરા લે. ના ના અમે નહીં આવતા ફોન મેળવડો હું કાપું ના ના અમે નહીં આવો એટલે એ હરીભા બાજુ કોંજીભાઈ બોલું તો છે. હા તો અમે બે જણા બેઠા હતા એક જગ્યાએ રહેવા જતા કે રહી જાઓ હવે અમે નહીં આવ્યો આશા મત રાખજો માર ના ના હરીભા આવરા. ના ના મન તો ખોટું લાગ્યું નહીં આવું એટલે મને તો ફોન કાપી નો છો. છોડો હવે લાલચમાં ના આવરાયો કે ન કાંઈ પેલા બહાર આપણે હાલતો તો આખો દાડો ચાર વાળતા હતા, સોણ નોખતા હતા, ઢોર પાતા હતા, બધું કામ કરતા હતા. પણ પેલા હો વાળા છે કરે ચોથી આયા ને ત્યાં આવીને પાછા જતા રહ્યા. ના એ પાડીને જા ને પેલો બિચારાને મેં કાઢી મેલ્યા. ના તો મારે પસ્તાવાનો વારો આવ્યો એવું થયું. બધું કામ હાથે કરવું પડશે એકલાને. હવે ખેમા ખેમા ફસોણા હવે કોમ આપણે હાથે કરવું પડશે એવા વારા આયા. જો હળો તને શું કરશો? બરાબર હાલ તો ચાર ને તો નખાઈ ગયો હે. ના હોય તો હવે પછી હોત ના આવો ને એટલે હવે બીજું કામ હાથે કરવું પડશે. હવે
પણ હવે લાલચમાં આવવું ના કદી હવે આયા આયા હો લાલચમાં હવે ના આપવું હવે